મોર્નિંગ ક્લાસ આપણે આજથી ન્યૂ સિસ્ટમ સ્ટાર્ટ કરશું રેસ્પિરેટરી સિસ્ટમ. તો રેસ્પિરેટરી સિસ્ટમ છે એ શું છે? તો જનરલી ખબર છે કે રેસ્પિરેટરી સિસ્ટમનું કામ શું છે, તો કે ઓક્સિજન લેવાનું અને કાર્બન ડાયોક્સાઇડ છે એને બોડીમાંથી બહાર કાઢવાનું. બરાબર. તો આપણે આ ચેપ્ટરમાં શું ભણશું, તો કે રેસ્પિરેટરી સિસ્ટમ છે એનું સ્ટ્રક્ચર અને ફંક્શન, એના જેટલા પણ ઓર્ગન્સ છે એના સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ભણશું. ધ રેસ્પિરેટરી સિસ્ટમ એનું ઇન્ટ્રોડક્શન શું કહે છે? ધ રેસ્પિરેટરી સિસ્ટમ પ્રોવાઈડ ધ રૂટ, કે શું આપે છે? એક રૂટ આપે છે. શેનો? વિચ સપ્લાય ધ ઓક્સિજન પ્રેઝન્ટ ઇન ધ એટમોસ્ફેરિક એર એન્ટર ટુ ધ બોડી. મતલબ કે જે બહારના એન્વાયરમેન્ટમાં જે ઓક્સિજન છે એ ક્યાં કરે છે? એન્ટર કરે છે બોડીમાં. એન્ડ ઇટ પ્રોવાઈડ ધ રૂટ ઓફ એક્સક્રીશન ફોર કાર્બન ડાયોક્સાઇડ. મતલબ કે જે કાર્બન ડાયોક્સાઇડ આપણી બોડીમાં છે એને બહાર નીકળવા માટેનું રૂટ પ્રોવાઈડ કરે છે. બે રૂટ પ્રોવાઈડ કરે છે. એક કયો? તો કે ઓક્સિજન છે એને બોડીમાં અંદર લેવાનો અને કાર્બન ડાયોક્સાઇડને બોડીની બહાર નીકાળવાનો. રેસ્પિરેટરી સિસ્ટમનું કામ જ શું છે? તો કે ઓક્સિજન લેવાનું અને કાર્બન ડાયોક્સાઇડને એક્સક્રેટ કરવાનું. તો એમાં કઈ રીતના વર્ક કરશે? ધ બ્લડ પ્રોવાઇડ્સ ધ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ફોર O2 એન્ડ CO2. તો આમાં શું હેલ્પફુલ થશે? તો કે બ્લડ હેલ્પફુલ થશે. બ્લડ કઈ રીતના હેલ્પફુલ થશે? તો એ શું કરશે? ટ્રાન્સપોર્ટેશન કરશે. બરાબર. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું, કે ઓક્સિજન છે એને લંગ્સથી બોડી સુધી લઈ જશે અને જે કાર્બન ડાયોક્સાઇડ છે ને બોડીથી લંગ્સ સુધી પાછું લાવશે. The blood provides the transport system for O2 and CO2 between the lungs and the cells of body. મતલબ કે લંગ્સ થી લઈને બોડીના દરેક સેલ સુધી જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું જે ટ્રાન્સપોર્ટેશન છે એ કોણ પ્રોવાઈડ કરશે? બ્લડ. હવે એમાં વર્ક કઈ રીતના થશે? જે બ્લડ છે એ કઈ રીતના ટ્રાન્સપોર્ટ કરશે? તો હવે એ જ હોય. ધ એક્સચેન્જ ઓફ ગેસ બિટવીન ધ બ્લડ એન્ડ ધ લંગ્સ. મતલબ કે જે બ્લડ છે, બ્લડ અને લંગ્સ, જે આપણે ડીઓક્સિજનેટેડ બ્લડ આવ્યું છે, બરાબર, એ આપણે લંગ્સમાં આવ્યું છે, એ બ્લડ એન્ડ લંગ્સ વચ્ચેનું જે રેસ્પિરેશન છે કે જેમાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થશે, બરાબર, એને કેવું કહેવાશે? એક્સટર્નલ રેસ્પિરેશન કહેવાશે. જે કોની અંદર થશે? લંગ્સમાં થશે. એન્ડ ધ બિટવીન બ્લડ એન્ડ સેલ્સ, કે બ્લડ અને બોડીના દરેક સેલ્સની અંદર જે રેસ્પિરેશન થશે એને કેવું કહેવાશે? ઇન્ટરનલ રેસ્પિરેશન કહેવાશે. રેસ્પિરેશન છે એનું મીનિંગ શું છે? તો કે એક્સચેન્જ ઓફ ઓક્સિજન એન્ડ કાર્બન ડાયોક્સાઇડ, કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એને એક્સચેન્જ કરી છે. તો એ બે રીતે થાય છે, એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ. એક્સટર્નલ ગેસ એક્સચેન્જ છે એ કોની અંદર થશે? બ્લડ અને લંગ્સની અંદર. કે બ્લડ અને લંગ્સમાં જે ગેસ એક્સચેન્જ થશે એને કેવું કહેવાશે? એક્સટર્નલ રેસ્પિરેશન કહેવાશે. અને ઇન્ટરનલ રેસ્પિરેશનમાં કેવું થશે? તો કે બ્લડ અને સેલ્સની અંદર રેસ્પિરેશન થશે. મતલબ એમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એનું ટ્રાન્સપોર્ટેશન થશે. તો રેસ્પિરેટરી સિસ્ટમ છે એના ઓર્ગન્સ કયા કયા છે? તો ઓર્ગન્સમાં કયા આવશે? નોઝ, ફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રેકિયા, ટુ બ્રોન્કાઈ. અહીંયાથી ડિવાઈડ થશે. નોઝ, ફેરિંગ્સ, લેરિંગ્સ અને ટ્રેકિયા છે એ બધું કેવું છે? એક રૂટ છે, એક પાઇપ જેવું છે. એના પછીથી એના બે પાર્ટ પડશે લંગ્સમાં જવા માટે, બરાબર. તો ટુ બ્રોન્કાઈ મતલબ બે બ્રોન્કાઈ, અથવા પછી બ્રોન્ક્યુલ્સ અને ટુ લંગ્સ. હવે તો કે રેસ્પિરેટરી ટ્રેક છે જે આખો પાર્ટ છે એને પણ આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. તો રેસ્પિરેટરી ટ્રેક ડિવાઈડ ઇન્ટુ ટુ રિજિયન, અપર રેસ્પિરેટરી ટ્રેક એન્ડ લોઅર રેસ્પિરેટરી ટ્રેક. જે રેસ્પિરેટરી સિસ્ટમ છે એમાં જે રેસ્પિરેટરી ટ્રેક છે, બરાબર, આપણે જે પહેલા જોયું કે નોઝ, ફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રેકિયા, બ્રોન્કાઈ, બ્રોન્ક્યુલ્સ અને લંગ્સ, એ આખો રેસ્પિરેટરી ટ્રેક છે એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ, અપર રેસ્પિરેટરી ટ્રેક અને લોઅર રેસ્પિરેટરી ટ્રેક. તો અપર રેસ્પિરેટરી ટ્રેક છે એની અંદર શું આવશે? તો કે નોઝ, ફેરિંગ્સ, લેરિંગ્સ એન્ડ અપર ટ્રેકિયા. નોઝ, ફેરિંગ્સ, લેરિંગ્સ એન્ડ અપર ટ્રેકિયા. મતલબ કે ટ્રેકિયાનો જે ઉપરનો જે પાર્ટ છે ત્યાં સુધીનું જે ટ્રેક છે એને કેવું કહેવાશે? અપર રેસ્પિરેટરી ટ્રેક કહેવાશે. અને લોઅર રેસ્પિરેટરી ટ્રેકની અંદર શું આવશે? તો કે લોઅર ટ્રેકિયા, ટુ બ્રોન્કાઈ, બ્રોન્ક્યુલ્સ એન્ડ લંગ્સ. લોઅર રેસ્પિરેટરી ટ્રેકમાં શું આવશે? લોઅર ટ્રેકિયા, ટુ બ્રોન્કાઈ, બ્રોન્ક્યુલ્સ એન્ડ ટુ લંગ્સ, બરાબર. રેસ્પિરેટરી ટ્રેકને કેટલા પાર્ટમાં ડિવાઈડ કરશું? બે, અપર એન્ડ લોઅર. પછી તો કે રેસ્પિરેશન કેટલા છે? એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ, એ પણ બે. હવે સૌથી પહેલું ઓર્ગન ભણશું આપણે, નોઝ. તો નોઝ શું છે? ધ નેઝલ કેવિટી ઇઝ ધ મેઇન રૂટ ઓફ એર એન્ટ્રી.
and consists of a large irregular cavity divided into two equal passage of a septum. મતલબ કે નઝલ કેવિટી છે એ મેઇન એન્ટ્રી છે શેની તો કે એરની, બરાબર. જેટલે આપણી જે એર છે બોડીમાં એન્ટર થાય છે એની એન્ટ્રી ક્યાંથી છે? નઝલ કેવિટીમાંથી છે. તો નઝલ કેવિટી છે મતલબ કે જે નોઝ છે એ કેમાં ડિવાઈડ થાય છે? બે પાર્ટમાં ડિવાઈડ થાય છે અને વચ્ચે શું છે? પડદો છે, બરાબર. સેપ્ટમ છે. આપણું જે નાક છે એ કેટલા પાર્ટમાં ડિવાઈડ થાય છે? બે. અને જે વચ્ચે જે પડદા જેવું છે એને શું કહેશું આપણે? સેપ્ટમ કહેશું. The nose can divide into a external and internal portion. કે નોઝ છે, નાક છે, એને પણ એક્સટર્નલ અને ઇન્ટરનલ પોર્શનમાં ડિવાઈડ કરવામાં આવે છે. તો એક્સટર્નલ નોઝ છે એની અંદર શું આવશે? તો એક્સટર્નલ નોઝ કન્સિસ્ટ ઓફ એ નઝલ બોન, મેક્સિલા એન્ડ ફ્રન્ટલ બોન. એક્સટર્નલ નોઝ છે એની અંદર શું આવશે? નઝલ બોન, મતલબ આપણું જે નાક છે એનો બોન, મેક્સિલા, બરાબર, મેક્સિલા જે ઉપરનો અપર જો કહીએ છે એ, અને ફ્રન્ટલ બોન. એ કેટલું આવશે? એક્સટર્નલ નોઝમાં આવશે. હવે ઇન્ટરનલ નોઝમાં શું આવશે? તો ઇન્ટરનલ નોઝ કન્સિસ્ટ ઓફ એ લાર્જ કેવિટીઝ ઓફ સ્કલ, કે જે સ્કલ છે એની અંદરની કેવિટીઝ અને નઝલ બોન. એ કોની અંદર આવશે? ઇન્ટરનલ નોઝની અંદર. નોઝના પણ બે પાર્ટ, એક્સટર્નલ નોઝ અને ઇન્ટરનલ નોઝ. એક્સટર્નલ નોઝની અંદર શું આવશે? નઝલ બોન, મેક્સિલા એન્ડ ફ્રન્ટલ બોન. ઇન્ટરનલ નોઝની અંદર શું આવશે? કેવિટીઝ ઓફ સ્કલ એન્ડ નઝલ બોન. પછી તો કે ઇટ્સ લાઇન્ડ વિથ ધ મ્યુકસ મેમ્બ્રેન. જે આખો નોઝ છે એ કોને દ્વારા લાઇન્ડ છે? તો કે મ્યુકસ મેમ્બ્રેન દ્વારા. તો મ્યુકસ મેમ્બ્રેન છે શું કામ કરશે? તો કે હંમેશા એને કેવું રાખશે? વાર્મ રાખશે, ભીનું રાખશે, બરાબર. તો કે ફંક્શન શું છે નોઝનું? તો નોઝના ફંક્શનમાં શું આવશે? ઇટ્સ હેલ્પ ફોર બ્રીથિંગ. એક તો કોના માટે હેલ્પ થશે? બ્રીથિંગમાં હેલ્પ થશે. પછી વાર્મિંગ, કે જે નોઝ છે એ જે આપણું જે રેસ્પિરેટરી ટ્રેક છે એને વાર્મ રાખવામાં હેલ્પફુલ થશે. પછી ફિલ્ટરિંગ એન્ડ ક્લીનિંગ. તો એ શું કરશે? તો કે નોઝની અંદર શું આવેલું છે? હેર્સ આવેલા છે, બરાબર. તો એ શું કરશે? આપણે જેટલી પણ એર એન્ટર લેશું, મતલબ કે જેટલી પણ એર લેશું અંદર, તો એ શું કરશે? ત્યાં ફિલ્ટર કરશે. જે અધર માઇક્રો ઓર્ગેનિઝમ હશે ઓક્સિજનને અંદર લેશે, પણ એના સિવાયના કોઈ પણ બીજા માઇક્રો ઓર્ગેનિઝમ હશે એને ત્યાં જ અટકાવી દેશે, બરાબર. એના માટે શું આવેલું છે? હેર આવેલું છે. અને હ્યુમિડિફિકેશન. તો હ્યુમિડિફિકેશનમાં શું થશે? તો કે ઓક્સિજન છે એની એન્ટ્રી આપશે. તો હવે બીજું ઓર્ગન ભણશું, ફેરિંગ્સ. પેલું શું ભણ્યા? નોઝ. નોઝ પછી ફેરિંગ્સ. The pharynx is a passageway about 12 to 14 સેન્ટીમીટર લોંગ. કે ફેરિંગ્સ છે એ શું છે? પાસેજવે છે. એ નોઝ પછી આવશે અને કેવડું લાંબુ છે? 12 to 14 સેન્ટીમીટર લોંગ. It extends from the posterior nerves and runs behind the mouth. મતલબ કે જે ક્યાંથી સ્ટાર્ટ થશે? તો કે પોસ્ટિરિયર નોઝ થી સ્ટાર્ટ થશે અને ક્યાં હશે? રન્સ બિહાઇન્ડ ધ માઉથ એન્ડ લેરિંગ્સ ટુ ધ લેવલ ઓફ 6th thoracic vertebra. એનું જે ફર્સ્ટ પાર્ટ છે એ ક્યાં હશે? તો કે નોઝમાં હશે. નોઝ ત્યાં એનો સ્ટાર્ટિંગ પાર્ટ હશે. ત્યાં નોઝ નથી, નોઝ છે. નોઝ એનો સ્ટાર્ટિંગ પાર્ટ હશે. પછી એ સ્ટાર્ટ થશે તો એનો જે વચ્ચેનો પાર્ટ છે એ ક્યાં આવશે? માઉથ હશે. અને એનો જે એન્ડ પાર્ટ છે એ ક્યાં આવશે? લેરિંગ્સમાં આવશે, બરાબર. સ્ટાર્ટ નોઝમાં થશે, વચ્ચેનો પાર્ટ છે માઉથ આવશે અને જે એન્ડ પાર્ટ છે લેરિંગ્સ આવશે. લેરિંગ્સ છે ત્યાં શું હશે? 6th thoracic vertebra. Where it becomes the esophagus. મતલબ કે ત્યાં જ શું આવેલું હશે? બીજું ઇસોફેગસ. હવે તો કે એસોસિએટેડ સ્ટ્રક્ચર જોઈએ કે ફેરિંગ્સ છે એની સાથે બીજા કયા સ્ટ્રક્ચર છે એસોસિએટ થાય છે. તો સુપિરિયરલી શું હશે? ફેરિંગ્સના ઉપરના પાર્ટમાં બેઝ ઓફ સ્કલ, કે સ્કલનો બેઝ હશે. પછી ઇન્ફિરિયરલી ઇસોફેગસ, કે મતલબ એની બાજુમાં શું હશે? ઇસોફેગસ હશે. પછી એન્ટેરિયરલી શું હશે? એને આગળના સાઈડમાં ધ વોલ વિચ ઓપનિંગ ટુ ધ નોઝ, માઉથ એન્ડ લેરિંગ્સ. કે આગળ શું હશે? એક દિવાલ હશે. એક કોની અંદર ઓપન થતી હશે? તો કે નોઝ, માઉથ એન્ડ લેરિંગ્સમાં. અને પોસ્ટિરિયરલી પાછળની સાઈડ શું હશે? ફર્સ્ટ 6 સર્વાઇકલ વર્ટિબ્રા. મતલબ કે જે પેલી 6 સર્વાઇકલ વર્ટિબ્રા છે એ ક્યાં હશે? ટ્રેકિયાની પાછળ. ઉપર શું હશે? સ્કલ હશે, બરાબર. ઇન્ફિરિયરલી મતલબ બાજુમાં શું હશે? ઇસોફેગસ હશે. એન્ટેરિયરલી શું હશે? તો કે નોઝ, માઉથ એન્ડ લેરિંગ્સની જે વોલ છે એ. અને પોસ્ટિરિયરલી શું હશે? ફર્સ્ટ 6 વર્ટિબ્રા. હવે તો ફેરિંગ્સ છે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. જેવી રીતના મેં તમને કીધું હતું કે એનો જે સ્ટાર્ટિંગ પાર્ટ છે નોઝ છે, વચ્ચેનો જે છે માઉથ છે અને નીચેનો જે છે લેરિંગ્સ આવેલું છે. એ જ રીતના આપણે ડિવાઈડ પણ એનાથી જ થશે. તો ફેરિંગ્સ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ: નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ એન્ડ લેરિંગોફેરિંગ્સ.
નેઝોફેરિંગ્સ છે તો એ ક્યાં આવેલું હશે? બિહાઇન્ડ ધ નોઝ, મતલબ નોઝની પાછળ. ઓરોફેરિંગ્સ છે ક્યાં હશે? બિહાઇન્ડ ધ માઉથ, માઉથની પાછળ. અને લેરિંગોફેરિંગ્સ છે ક્યાં હશે? બિહાઇન્ડ ધ લેરિંગ્સ. બરાબર. તો સ્ટ્રક્ચર કે જે ફેરિંગ્સ છે એનું સ્ટ્રક્ચર કેવું છે? ધ વોલ્સ ઓફ ફેરિંગ્સ કન્ટેન સેવરલ ટાઈપ્સ ઓફ ટીશ્યુ, કે જે ફેરિંગ્સની વોલ છે એની અંદર 3 ટાઈપના ટીશ્યુ હશે. મ્યુકસ મેમ્બ્રેન ટીશ્યુ, સબમ્યુકોસા એન્ડ સ્મૂથ મસલ્સ. મતલબ જેનું બહારનું જે લેયર છે એ કોનું બનેલું હશે? મ્યુકસ મેમ્બ્રેનનું. વચ્ચેનું જે લેયર છે એ શેનું બનેલું હશે? સબમ્યુકોસાનું. અને અંદરનું જે લેયર છે એ કોનું બનેલું હશે? સ્મૂથ મસલ્સનું. જે સ્મૂથ મસલ છે એ શેમાં હેલ્પફુલ થશે? તો આપણે જ્યારે પણ આપણે બોલીએ છીએ બોલવામાં હેલ્પફુલ થશે. પછી એર છે એ એન્ટર થાય છે તો એના માટે શું થશે? એ ટ્રેકિયાને કોન્ટ્રાક્શન અને રિલેક્સેશનમાં હેલ્પફુલ થશે. મ્યુકસ મેમ્બ્રેન છે કોના માટે હેલ્પફુલ થશે? તો મ્યુકસ મેમ્બ્રેનમાંથી ઓલવેઝ શું પ્રોડ્યુસ થશે? મ્યુકસ પ્રોડ્યુસ થશે. તો એ જે કફને બનાવવા માટે હેલ્પફુલ થશે. તો બ્લડ એન્ડ નર્વ સપ્લાય હોય કે ફેરિંગ્સ છે એમાં બ્લડ સપ્લાય કોના દ્વારા થશે? ધ બ્લડ સપ્લાય બાય ધ ફેશિયલ આર્ટરી. મતલબ કે જે ઓક્સિજનેટેડ બ્લડ છે, જે ફેરિંગ્સમાં ઓક્સિજનેટેડ બ્લડ કોના દ્વારા આવશે? ફેશિયલ આર્ટરી દ્વારા. અને વિનસ રિટર્ન મતલબ કે જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ કોના દ્વારા જશે? ફેશિયલ એન્ડ ઇન્ટરનલ જુગુલાર વેઇન દ્વારા. બરાબર. ઓક્સિજનેટેડ બ્લડ ફેશિયલ આર્ટરી દ્વારા આવશે. ડીઓક્સિજનેટેડ બ્લડ પાછું કોના દ્વારા જશે? ફેશિયલ વેઇન દ્વારા અથવા તો ઇન્ટરનલ જુગુલાર વેઇન દ્વારા. પછી તો કે નર્વ સપ્લાય, કે જે નર્વ્સ છે એનું સપ્લાય કઈ રીતના થાય છે? તો પેરાસિમ્પેથેટિક નર્વ્સ છે એ કોના દ્વારા સપ્લાય થશે? વેગસ નર્વ દ્વારા એન્ડ ગ્લોસોફેરિન્જિયલ નર્વ્સ દ્વારા. જ્યારે સિમ્પેથેટિક નર્વ્સ છે એ કોના દ્વારા સપ્લાય થશે? સિમ્પેથેટિક ઇઝ નર્વ બાય સુપિરિયર સર્વાઇકલ ગેંગ્લિયા. કોના દ્વારા થશે? સુપિરિયર સર્વાઇકલ ગેંગ્લિયા દ્વારા. હવે ફંક્શન, કે ફંક્શન શું છે ફેરિંગ્સના? તો સેમ છે જે નોઝના હતા એ જ છે. પેલું તો વાર્મિંગ એન્ડ હ્યુમિડિફાઈંગ, કે કેવું રાખશે? વાર્મ રાખશે. અને હ્યુમિડિફાઈ મતલબ કે ટ્રાન્સપોર્ટ ઓફ ગેસીસ છે એમાં હેલ્પફુલ થશે. પછી હિયરિંગમાં તો કે આપને સાંભળવા માટે હેલ્પફુલ આપશે. પછી શું છે? પ્રોટેક્શન છે. તો પ્રોટેક્શન કેમાં આપે છે? આપણો જે રેસ્પિરેટરી ટ્રેક છે એને પ્રોટેક્ટ કરે છે. અને સ્પીચમાં આપણે બોલવા માટે ફેરિંગ્સ છે શું કરશે? હેલ્પફુલ થશે. બરાબર. તો આજે આપણે કેટલા ઓર્ગન ભણ્યા? નોઝ એન્ડ ફેરિંગ્સ. તો સૌથી પહેલા રેસ્પિરેટરી સિસ્ટમ. તો રેસ્પિરેટરી સિસ્ટમ છે શું છે? તો કે રેસ્પિરેટરી સિસ્ટમ રૂટ છે શેનો? તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની સપ્લાયનો. ઓક્સિજનને એન્ટર કરશે અને કાર્બન ડાયોક્સાઇડ છે એને બહાર કરશે. ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે. તે કોના દ્વારા થશે? તો મેઇન એનું વ્યક્તિ કોણ હશે? બ્લડ હશે. બ્લડ દ્વારા શું થશે? ઓક્સિજન ટ્રાન્સપોર્ટ થશે. ક્યાં? બોડીમાં. તો એની અંદર પણ કેટલા આવશે? રેસ્પિરેશન આવશે. 2. એક્સટર્નલ રેસ્પિરેશન અને ઇન્ટરનલ રેસ્પિરેશન. એક્સટર્નલ રેસ્પિરેશન છે કોના દ્વારા થશે? બ્લડ અને લંગ્સની વચ્ચે થશે. એને કેવું કહેવાશે? એક્સટર્નલ રેસ્પિરેશન કહેવાશે. જ્યારે બ્લડ અને સેલની વચ્ચે રેસ્પિરેશન થશે એ કોનું કયું હશે? ઇન્ટરનલ હશે. મતલબ બ્લડ અને લંગ્સમાં ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ ટ્રાન્સપોર્ટ થાય એને કેવું કહેવાશે? એક્સટર્નલ. અને બ્લડ અને સેલની અંદર ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ ટ્રાન્સપોર્ટ થાય એને ઇન્ટરનલ. પછી આપણે શું જોયું? તો કે કેટલા ઓર્ગન્સ છે રેસ્પિરેટરી સિસ્ટમના. અને પછી રેસ્પિરેટરી સિસ્ટમના પાર્ટ્સ કયા છે? તો જનરલી મેઇન 2 પાર્ટ આવશે, અપર રેસ્પિરેટરી ટ્રેક અને લોઅર રેસ્પિરેટરી ટ્રેક. પછી શું જોયું? નોઝ. તો નોઝ છે કેવું છે? તો કે એરની એન્ટ્રી છે. બરાબર. અને એ પણ 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે, એક્સટર્નલ નોઝ અને ઇન્ટરનલ નોઝ. પછી તો કે એના ફંક્શન શું છે? તો કે ફંક્શન શું છે? એક તો બ્રીથિંગ માટે હેલ્પફુલ થાય છે, વાર્મિંગ, ફિલ્ટરિંગ એન્ડ ક્લીનિંગ એન્ડ હ્યુમિડિફિકેશન. પછી તો કે ફેરિંગ્સ. તો ફેરિંગ્સ છે એ શું છે? તો કે એક પાસેજ વે છે શેનો? તો કે ઓક્સિજન એન્ડ કાર્બન ડાયોક્સાઇડના ટ્રાન્સપોર્ટ માટેનો. અને કેવું છે? 12 થી 14 સેન્ટીમીટર લાંબુ. તો એ જે છે ક્યાં આવેલું છે? તો કે નોઝના લાસ્ટ પાર્ટમાં, બિહાઇન્ડ ધ માઉથ એન્ડ લેરિંગ્સના સ્ટાર્ટિંગમાં. એની વચ્ચે જે આવેલું છે એને શું કહેવાશે? ફેરિંગ્સ કહેવાશે. તો ફેરિંગ્સ છે એને એસોસિએટેડ સ્ટ્રક્ચર જોઈએ તો ફેરિંગ્સની ઉપર મતલબ સુપિરિયરલી શું આવેલું હશે? સ્કલ. ઇન્ફિરિયરલી શું હશે? ઇસોફેગસ. એન્ટિરિયરલી શું હશે? માઉથ, નોઝ એન્ડ લેરિંગ્સની વોલ. અને પોસ્ટિરિયરલી શું આવેલું હશે? 6 સર્વાઇકલ વર્ટિબ્રા. હવે ફેરિંગ્સને આપણે કેટલા પાર્ટમાં? 3 પાર્ટમાં ડિવાઈડ કરશું, નોઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ એન્ડ લેરિંગોફેરિંગ્સ. પછી તો કે એના સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચરમાં શું આવશે? મ્યુકોસા, સબમ્યુકોસા એન્ડ સ્મૂથ મસલ. બ્લડ એન્ડ નર્વ સપ્લાય એન્ડ એના ફંક્શન્સ.